નમસ્કાર, હું CHO સ્ટેટ ગુજરાત અને જિલ્લો નર્મદા, PHC નવા વાઘપરા, તાલુકા ગરડેશ્વર. આજે ખૂબ પોતાનું દુઃખ તમને વ્યક્ત કરવા માગું છું. મિત્રો, એક ઉમ્મીદ છે તમારી પાસે કે તમે બધા CHO મને સાથ સહકાર આપો. કહેવાય તો છેલ્લે આપણે કોન્ટ્રાક્ટ, બરાબર. છેલ્લા 2 મહિના પહેલાં મને એક તકરાર હતી, જેનું નિવારણ માટે મેં MPHW અને આશાબેન, જેના માટે મેં તકરાર નોંધી હતી કે મને ફિલ્ડમાં સહાય નથી મળતી. એ MPHW ભાઈ છે તો PHCના કામમાં જ લાગેલા હોય કાં તો તાલુકાના જ કામમાં લાગેલા હોય. મેં તકરાર નોંધી હતી. સ્વાભાવિક છે કે આપણા નીચેના વર્કર જ્યારે કામ ના કરતા હોય તો જિલ્લાના જ આદેશ હોય છે કે તમે અમારી પાસે કમ્પ્લેન કરો. મેં કમ્પ્લેન કરી, કારણ કે મને તાલુકા પરથી પણ કંઈ ન્યાય ના મળ્યો, PHC પરથી બી કંઈ ન્યાય ના મળે, તો હું જઉં કોની પાસે? સીધી વસ્તુ છે, મેં જિલ્લા પંચાયત ગઈ. જિલ્લા પંચાયતવાળા સાહેબે મારી પાસેથી તકરાર એપ્લિકેશનમાં નોંધાઈ લીધી. આજે થયા 2 મહિના. 2 મહિનાની અંદર એક એવી હિસ્ટ્રી થાય છે, મારી ભૂલ ન હોવા છતાં MPHW ભાઈ મારો મોબાઈલ નંબર બ્લોકમાં નાખે છે, વોટ્સઅપ પર બ્લોકમાં નાખે છે, વાત નથી કરતા. ચલો, એ એમનો ઇસ્યુ છે. મેં કોઈ દિવસ એમની કમ્પ્લેન 2 મહિનામાં નથી કરી, બરાબર. એ વાત નથી કરતા, એ એમનો પ્રોબ્લેમ છે. થયો એવો ઇસ્યુ, આશા વર્કર પાસે બી મેં માફી માંગી કે બેન, ટીમમાં વર્ક કરવાનું છે, તમે આવી રીતે કરશો મારી સાથે ગામમાં કોણ આવશે? બેને બી સમજણથી લીધું કે ઠીક છે વૈભવી બેન, આપણે ટીમમાં કામ કરીએ, તમે પણ ભૂલી જાય, અમે પણ ભૂલી જાય. પણ MPHW ભાઈ પોતાની કઈ ભાવના એમનામાં છે ખબર નહીં પડતી. મને એવું કહી દીધું, મારે તારી સાથે કોઈ વાત કે ચર્ચા કરવી નથી. મેં વિચાર કર્યો કે ચલો ઠીક છે, એમની મરજી. આજે તારીખ 17/11/2025, હું આજે નર્મદા રાજપીપળા પોલીસ સ્ટેશનની સામે ઊભી છું. 2 વાગ્યાથી જિલ્લા પંચાયત હતી, ત્યાં ઘડી ADHO સાહેબને મળી, DTO મેડમને મળી, ત્યાં બી તકરાર એપ્લિકેશન આપી છે. એ લોકો બી મારું શાંતિપૂર્ણ મારી તકરાર સાંભળી છે, એપ્લિકેશન લીધી છે. આજે ત્યારે પોલીસ સ્ટેશનમાં આવી, પોલીસ સ્ટેશનમાં બી મેં તકરાર એટલા માટે કરી છે, મને મેન્ટલી હરેસમેન્ટ કરવામાં આવે છે. દીપિકાબેન સોલંકી, ભરતભાઈ પરમાર આવા નવા વાઘપરામાં LRમાં છે. દીપિકાબેન સોલંકી સાથે મારે કોઈ નિસ્બત નહીં મળે, છતાં એ બેન મારી સાથે તું તાથી વાત કરીને આજે બહુ જ ગંભીરતાપૂર્વક મને અભદ્ર શબ્દમાં બોલી ગયેલા છે. એનાથી અભદ્ર શબ્દમાં મને ભરતભાઈ બારિયા બોલી ગયેલા છે. એમનું કંઈ વચ્ચે ચાલે છે, ભરતભાઈ બારિયા અને દીપિકાબેન સોલંકી. મને મારા ઉપર બ્લેમ મૂકે છે કે એ બંને વચ્ચે કંઈક લફડું ચાલે છે કે શું ચાલે છે, એ વસ્તુ હું ગામમાં ફેલાવું છું. કેમ બેન અને કેમ ભાઈ, મને CHO તરીકે મને કોઈ બીજું કામ નહીં મળે? હે, તો હું તમારા દુર્વ્યવહારો બધા મેં ગામમાં ફેલાવું? છેલ્લે એક જ કે આપણે કોન્ટ્રાક્ટ પર છીએ અને એ લોકો પરમેનન્ટ છે. ભય નથી કે પરમેનન્ટ વાળાનું કોઈ કશું ઉખાડી લેશે, પણ એમના મનમાં મનસ્થિતિ એવી છે કે કોન્ટ્રાક્ટવાળાની કોઈ બી રીતે વાટ લગાડી દેવાની. એ લોકોના કોન્ટેક્ટમાં PHCથી લઈને તાલુકાથી લઈને જિલ્લા સુધી બધાને એવું જ કહે છે, વૈભવીબેનને કોઈ સાથ સહકાર આપવાનો નહીં. તાલુકાવાળા બી એમના સપોર્ટમાં જ છે, બરાબર. આજે મેં જિલ્લા પંચાયત ADHO સાહેબને કીધું બધી તકરાર, આજે એમને ઘણી શાંતિથી સાંભળી. અને સાથે સાથે જે THO સાહેબ ધીરેન્દ્રસિંહ સાહેબ છે, આપણા તાલુકા હેલ્થ ઓફિસર, એ સાહેબે તો ઉલટાનું એવું કીધું કે મહાજન વૈભવીબેનને તાલુકા નોડલ તરીકેનો ચાર્જ આપેલો છે, એટલે આ બેન આ બધી વસ્તુઓ કરે છે, આવું ધતિંગો કરે છે. અરે ભાઈ, મારે શું સાહેબ, મારે શાના માટે આવા બધા ધતિંગો કરવાના? એ વસ્તુ તો ખુશી ખુશીથી મેં લીધી છે અને એના માટે હું કાબિલ છું, એટલા માટે તમે મને આપી છે. મેં નહોતી લેવા આવી, તમે મને આપી છે આ વસ્તુ, અને મેં એની ફરજ પૂર્ણપણે નિભાવું છું. મેં જે રીતે પસાર થઉં છું ને હમણાં જે વસ્તુથી, એ મને જ ખબર છે. હું એક પ્રેગ્નન્ટ છું, 3rd મંથ ચાલે છે. મારો MPHW મારી સાથે શું વર્તણૂક કરે છે ને, તમે ખાલી મારી સાથે એક દિવસ 6 કલાક ખાલી મારા સેન્ટર પર આવો, તમને ના ખબર પડી જાય તો મને કહેજો. અને આના માટે દરેક સ્ટેટ
દરેક ડિસ્ટ્રિક્ટ, દરેક તાલુકા, દરેક PHCના CHOનું શું મંતવ્ય છે ને મને જણાવો. મને 2 દિવસનો સમય છે. તમારા સાથ સહકાર વિના મેં કશું જ નહીં કરી શકતી. હું નર્મદા જિલ્લાની AICHO યુનિયન બોડીમાં હું બી એક પ્રતિનિધિ છું. તમારા સાથ સહકાર વગર હું કશું જ નહીં કરી શકું. નમસ્કાર.